જેતપુર નગરપાલિકામાં ભાજપના મેન્ડેટનો મામલો. જેતપુરમાં આખરે ડ્રેમેજ કંટ્રોલ. જયેશ રાદડિયાએ ઉમેદવારો સાથે મીટિંગ યોજી. આખરે ડ્રેમેજ કંટ્રોલ થયો. જયેશ રાદડિયાના અંગત એવા પ્રમુખની ટિકિટ કપાઈ. આખરે બીજેપી દ્વારા આપવામાં આવેલ 42 ઉમેદવારોને નગરપાલિકાની ચૂંટણી લડશે. પાર્ટીનું નબળી કામગીરી દેખાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા. પાર્ટીના આગેવાનો અને કાર્યકરો જોમથી ચૂંટણી લડશે. જેતપુરના પાર્ટીના આગેવાનો જ આ ખેલ કર્યો હોવાની વાત જયેશ રાદડિયા સુરેશ સખરેલિયાને નામ લઈ ભાજપ પ્રદેશ યુવા પ્રમુખ નામ આપ્યું કે આમના કારણે પત્તું કપાયું. હવે શું કહેશો? સમાધાનની વાત છે કે ઘીના ઠામમાં ઘી ભરી. આજરોજ અમારા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે જ્યારે મીટિંગ મળી છે ત્યારે એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી. આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે 42 સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં 35 થી 38 સીટ લઈ આવવાના છે. એમાં કોઈ મિનમેક નથી. આ અમારી તૈયારી છે. સુરેશભાઈ, જે રીતના નામ કમી કરવા જે હટાવવાની વાત હતી પ્રદેશના કોઈ જેતપુરના નેતાની, તેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ કે કોઈ કે પછી ચૂંટણી પછી કે પહેલા? એ ચૂંટણી પછી નક્કી થશે. અત્યારે તો કોઈ આવી કોઈ ચર્ચા નથી. એ સમય આવે ત્યારે અમે નક્કી કરીશું. કોણ હોઈ શકે આગેવાન? નામ કહી શકો? અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ. એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે. પ્રશાંતભાઈ કોરાટ? પ્રશાંતભાઈ કોરાટ જ છે. તમારી સાથે શું રાખજો છો? અમારી સાથે રાખદેશ ન હોય. જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે. જ્યારે જસુબેન કોરાટ 2000 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરીએ ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે.